નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિન્ટર 2025 વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 3 ના મોસ્ટ IMP ક્વેશ્ચન્સ ના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, IKS ના સ્ટુડન્ટ્સ માટે પણ હવે વિડિયો બની રહ્યા છે અને ડિટેલ વિડિયો પણ ટૂંક સમયમાં જ આવી જશે. એક્ઝામ થી પહેલા બધું કવર કરી લેશું આપણે. તો યુનિટ 3 ની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ કયા કયા છે? 5 ક્વેશ્ચન છે. આ 5 માંથી 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એકબીજાના ઓરમાં પૂછાઈ શકે, એકબીજાના અથવામાં પૂછાઈ શકે, પણ તમે આમાંથી કોઈ પણ 2-3 ક્વેશ્ચન કરી લેશો આ યુનિટ માંથી એટલે તમને એક્ઝામ ની અંદર આવી જશે. 5th ક્વેશ્ચન છે એ થોડો ઓછો ઇમ્પોર્ટન્ટ છે, પણ શરૂઆત આપણે કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. એડવાન્સીસ ઇન કન્સ્ટ્રક્શન ટેકનિક્સ ફોર ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ. એડવાન્સીસ ઇન કન્સ્ટ્રક્શન ટેકનિક્સ જે છે સ્પેશિયલી ટેમ્પલ અને મોન્યુમેન્ટ્સ માટેની એવા કયા ટેમ્પલ? તો એક્ઝામ્પલ તરીકે આપ્યું છે દશાવતાર ટેમ્પલ ડ્યુરિંગ ધ ગુપ્તા પીરિયડ ની અંદર જે મંદિરો અને જે મોન્યુમેન્ટ્સ હતા, સ્મારક હતા, જે એની ટેકનિક કેવી હતી, કન્સ્ટ્રક્શન ટેકનિક, એની વાત કરવાની છે. તો આઈએમપી ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન, રોક કટ આર્કિટેક્ચર, structural temples and use of iron pillars during the Gupta period. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે શોર્ટ ક્વેશ્ચન આવે ને તો શોર્ટ ક્વેશ્ચન ની અંદર ખાલી તમને આટલું જ પૂછ્યું હોય કે ભાઈ સ્ટ્રક્ચરલ ટેમ્પલ્સ ડ્યુરિંગ ગુપ્તા પીરિયડ, તો તમારે 3 કે 4 માર્ક ની અંદર ક્વેશ્ચન આવે તો એમાં તમારે 5 થી 8 પોઈન્ટ લખી દેવાના. યુઝ ઓફ આયરન પિલર્સ ડ્યુરિંગ ધ ગુપ્તા પીરિયડ આવું પણ પૂછાય તો પણ તમારે એટલું જ 5 થી 8 પોઈન્ટ લખી દેવાના છે. બરાબર? એટલે અત્યારે આ લોંગ ક્વેશ્ચન નું ડિસ્કશન કરીએ છીએ, એમાં જ શોર્ટ ક્વેશ્ચન આવી જશે. પછી હાઇડ્રોલિક એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આઈએમપી છે. હાઇડ્રોલિક એન્જિનિયરિંગ સ્ટેપ વેલ્સ. વાવ, આપણે ગુજરાતની અંદર રાણી કી વાવ છે, બરાબર? એ આનું એક્ઝામ્પલ કહેવાય. બેઓલિસ ઇરિગેશન ટેન્ક્સ ડ્યુરિંગ સુલ્તાનેટ એન્ડ અર્લી મુગલ પીરિયડ, મુગલ સામ્રાજ્ય વખતે જે પણ કઈ સ્ટેપ વેલ્સ બનાવવામાં આવી, ઇરિગેશન ટેન્ક્સ જે બનાવી, અને બેઓલિસ, બરાબર? તો આ જે બાબતો છે એ હાઇડ્રોલિક એન્જિનિયરિંગ ની જે વાત છે એ આ ક્વેશ્ચન ની અંદર છે. આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછીનો 4th ક્વેશ્ચન પણ ખૂબ જ અગત્યનો છે ભાઈ, મોસ્ટ આઈએમપી. ટેકનિક્સ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે લાંબા સમય સુધી ચાલે એવી ખેતી, એન્ડ ઇરિગેશન સિંચાઈ, પાણીની વાત છે, એક્રોસ ડિફરન્ટ રિજિયન્સ, જુદા જુદા પ્રદેશની અંદર. તો ત્રીજો અને ચોથો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ 2 ક્વેશ્ચન આપણે કરી લેવાના છે. આ 2 ક્વેશ્ચનના ડિટેલ વિડિયો પણ તમને મળી જશે. ફોર્ટ આર્કિટેક્ચર છે, ગોલકોન્ડા ફોર્ટ ની વાત છે. આ ક્વેશ્ચન વાંચી લેવાનો, પોઈન્ટ્સ થોડા સમજી લેવાના, પણ આ 4 ક્વેશ્ચન ને વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. 4 ન થાય તો કાઈ નહીં, 3 તો વ્યવસ્થિત તૈયાર કરી જ દેવાના છે. પહેલો ક્વેશ્ચન, ત્રીજો અને ચોથો, આટલા ક્વેશ્ચન ખાસ તૈયાર કરી લેજો. આ ચેપ્ટર ની અંદરથી પરીક્ષામાં આવશે જ. આ ચેપ્ટરના ડિટેલ આન્સર પણ આપણે વિડીયોમાં આપી દેશું, મૂકી દેશું વિડીયો. વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી એક જ વાત કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને બધા વિદ્યાર્થીઓ જે લોકોને IKS સબ્જેક્ટ છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સબ્જેક્ટ જેમણે લીધો છે, એવા વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધા વિડીયો જોઈ લેશે તો એમને ફાયદો થઈ જશે. બરાબર છે? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ધન્યવાદ.